ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડની વિદ્યુત સોસાયટી, સર્વોદય સોસાયટી, પટેલ સોસાયટી અને પંચશીલ સોસાયટી, આરોગ્ય સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી આ તમામ સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવે છે, પરંતુ પાણી આવતું નથી અને ગંદા પાણીથી લોકો બીમાર પડે છે. લોકો ટેક્સ ચૂકવે છે તો અને હેરાન થવાનું, તેમજ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પણ અતિશય ખરાબ છે. માતંગી મંદિરવાળો રોડ છેલ્લા 10 મહિનાથી ખોદેલો છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય પરિણામ ના મળતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલને બોલાવીને રજૂઆત કરેલ. સાથે આ વોર્ડના પ્રમુખ હુસેનભાઈ સરવૈયા, આ વોર્ડના હુસેન આગેવાન, એડવોકેટ જયેશભાઈ બારૈયા, ભાવેશભાઈ પટેલ અને ભૂપતભાઈ સાટિયા હાજર રહેલ હતા. કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. અશોકભાઈ ગીદવાણી. બેન, કઈ જગ્યા વ્યવસ્થા શું? હું વિદ્યુત સોસાયટીમાં છું અને વિદ્યુત સોસાયટીની પ્રમુખ છું. મેં કેટલા વખતથી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે કે અમારા પાણી બહુ ખરાબ આવે છે, અમારા રોડ પણ ખરાબ છે, પણ કોઈ જાતનો નથી. અને 3 કોર્પોરેટર છે પણ કોઈએ જવાબદારી લીધી જ નથી. સતત ફોન સ્વિચ ઓફ જ આવે છે એ લોકોના. કેટલી ફેરી રજૂઆત કરે છે? ઘણી વખત કરી અમે. શું કહેવાય? ફોનથી કરી અને લેખિતે કરી કે અમારે આ ગંદુ પાણી આવે છે ખૂબ, અને અમે પાણીના નમૂના લઈને ગયા છીએ. બીજી સમસ્યા કેવી બેન? બધી જ વાળવાવાળા સરખા નથી આવતા. અઠવાડિયે અમારા સ્વચ્છ ભારતમાં એની ફરિયાદ કરવી પડે ત્યારે વાળવાવાળા આવે. ટેમ્પલ બેલ વ્યવસ્થિત નથી આવતો, એ નિયમિત નહીં. કોકવાર 2:30 વાગે, કોકવાર 3 વાગે, કોકવાર 4 વાગે એની ફરિયાદ કરવી પડે ત્યારે જ આવે છે. રોડ છે એ કેટલા દિવસથી કામ ચાલુ છે ને કેટલા દિવસથી બંધ? તો ઘણા વખતથી છે. દરેક રોડ સરદારનગરના ખરાબ જ છે, એકેય રોડ સારો નથી. બધા ખોદાઈ ગયેલા છે પણ પછી એનું રિપેરિંગ થતું જ નથી. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો આગળ? તો અમે માંગણી કરશું, એની બધા ભેગા થઈને આંદોલન કરશું. રજૂઆત તો કરવી જ પડશે કડક રીતે. અને ખાસ કરીને અત્યારે આપણે ભાવનગરના ઉત્તર સરદારનગર વોર્ડમાં છીએ. ઉત્તર સરદારનગર વોર્ડની પટેલ સોસાયટી છે, માતંગી મંદિરવાળો ખાંચો છે, પંચીલ સોસાયટી છે, સર્વોદય સોસાયટી છે. આ તમામ સોસાયટીના વિદ્યુત સોસાયટી છે. આ તમામ સોસાયટીના લોકોને 1 વર્ષથી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું. માતંગી મંદિરવાળો રોડની વાત કરો તો માતંગી મંદિરવાળો રોડ 1 વર્ષથી ખોદી નાખેલો છે. અહીંના સ્થાનિક લોકો, જે વડીલો છે, જે માતાઓ છે, જે બહેનો છે, એને મંદિરે જવું હોય દર્શન કરવા તો 1 વર્ષથી એ લોકો દર્શને નથી ગયા. તો તમે કયા પ્રકારના આ લોકોના ટેક્સ લ્યો છો? તમે મોટી મોટી મંદિરની વાત કરો છો તો આ લોકો મંદિરે નથી જઈ શકતા, એના માટે જવાબદાર કોણ? આ હું તંત્રને કહેવા માગું છું કે આ તમે ભાવનગરને કઈ સદીમાં લઈ જવા માગો છો? આ ભાવનગર ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર છે, અને જો આટલા વર્ષો પછી તમે શાસનમાં રહેવા છતાં આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી તો તમારે આ સત્તા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તમે સત્તા છોડી દો તો બીજા લોકો કામ કરવાવાળા છે જ તે કામ કરશે. અને ખાસ કરીને એ વાત કરું તો અહીંના લોકો આ ગંદુ પાણી પીવાથી વારંવાર બીમાર પડે છે. આના માટે જવાબદાર કોણ? જો હું તાત્કાલિક ધોરણે માંગણી કરું છું, તાત્કાલિક ધોરણે આ લોકોનો પાણીનો પ્રશ્ન, આ રોડનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ સોસાયટીના તમામ રહીશો સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી ભાજપ શાસિત કોર્પોરેશનની રહેશે. મહેશભાઈ ભટ્ટ. કઈ જગ્યા રહ્યો? વિદ્યુત સોસાયટી અહીં ખૂણા ઉપર. સમસ્યા છે કઈ રીતની? ગટરની અને પાણીની બે સમસ્યા છે. ગંદામાં ગંદુ પાણી આવે, તમારા માથા અવારનવાર માંદા પડે છે અને વાયરલ ઇન્ફેક્શનમાં જ માંદા પડે છે. અને આ બધા અત્યારે આ ભાજપ વાળાની ભૂંડની ચામડી થઈ ગઈ છે. ભૂંડ વયા ગયા બધા અહીંથી કચરો કરતા હતા. એ બધા કચરો વયા ગયા ને પછી એને કચરો કરવાનું શરૂ કર્યું છે.
ઓકે પરેશભાઈ પટેલ છે, પટેલ સોસાયટીમાં રહું છું, છેલ્લી લાઈનમાં. મારો પ્લોટ નંબર 26 છે. હવે આ છેલ્લા 1 વર્ષથી પાણી આવતું નથી. હું પાણીના ટાંકા મંગાવીને મારું રોટેશન ચલાવું છું. અને આવે તો કોગળો કરીને વયું જાય છે. 5 જ મિનિટમાં 1 ડોલ પાણી એ નથી ભરાતું. આમાં આવે તો ડોળું પાણી આવે, પીવા લાયક આવતું નથી. બીજી કેવી સમસ્યા છે આ? બીજી રોડની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. પાણી આવે તો ડોળું જ આવે છે. કેટલા દિવસથી? આ 1 વર્ષથી પાણીનો તકલીફ છે. કચરાવાળા ત્યાં આવતા નથી, હોર્ન માર્યા વગર વયા જાય, ખબર નથી પડતી. આસપાસની તમામ સોસાયટીમાં 6 થી 7 સોસાયટી છે અમારી. મ્યુનિસિપાલિટીમાં અહીંયા બધા આવે છે, જે તે કર્મચારીઓ, એના જે તે ખાતાના કામ કરવાવાળા, એ લોકો કાંઈ ધ્યાન આપતા નથી. જોઈને વયો જાય, પાણી આવતું હોય ને વિડીયો બનાવીને વયા જાય છે, બીજું કાંઈ નથી કરતા. અમારે નથી આવતું તો અમારો વિડીયો ન ઉતારે. આવી પોઝિશન થાય છે. આનો શું કરવાનો ઈલાજ? આમાં ભાજપને મત આપવો, કોંગ્રેસને આપવો કે આમ આદમીને આપવો? અમારું જે લોકો કામ કરી આપશે એ લોકોને જ અમે મત આપવાના છીએ. અમારે પહેલાં કામ જોઈએ. અમે રેગ્યુલર ટેક્સ ભરવાવાળા છીએ, રિબેટ લેવાવાળા છીએ, છતાંય અમારું કામ ન થાય. ચૂંટાયેલા તો પાછા જોતા જ નથી. ચૂંટાયેલા તો કોઈ અહીંયા ફરકવા આવતા નથી, પૂછવાય નથી આવતા. ભાઈ તમારે 5 વર્ષમાં શું સમસ્યા છે? કોઈ દિવસ આવ્યા નથી. અહીંના કોર્પોરેટર કોણ છે મને નથી ખબર. અહીંયા આવતા જ નથી તો હું કેવી રીતે ઓળખું? કોંગ્રેસ વાળા હું ઓળખતો નથી, છતાંય આવી ગયા છે. બરાબર છે. અહીંયા